જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો આજના વ્લોગમાં કઈ જગ્યાએ જઈએ છીએ તમે થંબનેલ ઉપર જોઈ જશે બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. કઈ કઈ જગ્યાએ અમે ફરવા જઈએ છીએ એ તમને જોવા મળી જાય બરાબર. તો એક વ્લોગમાં નહીં પણ રોજ અલગ અલગ વ્લોગ આવશે, તો બધા વ્લોગ તમે જોઈજો. કઈ કઈ જગ્યાએ અમે કાઠિયાવાડમાં ફરવા જઈએ છીએ એ જોવા મળી જાય બરાબર. તો હાલ તો આપણે ઘરે છીએ બરાબર ને, ઘરેથી હવે નીકળવાની તૈયારી છે. વાગવામાં 11:30 થઈ ગયા, તો હવે આપણે નીકળીએ છીએ. કોણ કોણ જઈએ છીએ એ તમને વ્લોગમાં જોવા મળી જશે બરાબર. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. તો આ બાજુ જો મમ્મી ભી, આ બાજુ લીલાજી. તો ગાઈસ આપણે તો જવાના નહીં, પણ જેઠાલાલ જઈ આપણે આજે તો બધી જગ્યાએ દર્શન કરજો. હા, ખૂબ દર્શન કરજો ભાઈ. તો હવે આપણે નીકળીએ છીએ. નીકળ્યા પહેલા પપ્પાને પગે લાગી દઈએ બરાબર. પપ્પા તો હાજર નહીં પણ મમ્મી હાજર છે, મમ્મીને પગે લાગી દીધા. હવે નીકળીએ છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. તો મિત્રો આપણે બધા મિત્રોને લઈ અને આવતા રહ્યા છીએ કમલીવાળા સીએનજી પંપે, અને ગાડીની અંદર સીએનજી ભરાઈ દીધો છે. તો જોઈ લો, અલ્ટિગા લઈને જવાનું છે બરાબર. ટોટલ 8 જણા છીએ. બધા હોય અહીં જોવા. જેઠાલાલ અને કરણજી છે. કરણ તો પીરે ગયો ગાડી છે. તો ટોટલ અમે 8 માણસો છીએ અને હવે કરણભાઈની મુલાકાત કરવા ઉભા હતા. જેહાડો તમારા અમે જઈને આવ્યા, તમે જતા હો શાંતિથી ફરીને આવો. આબુ જાડો આબુ જાડો પછી કહેતા નહીં, કીધું નહીં. આબુ તો કરીએ મજબૂરી હાલ લેવાડો તાણ. તો આટલા જણા જઈએ છીએ અમે. જો એક આ ભાઈ રહી જતો તો બીજો. તો હવે બધા નીકળીએ છીએ બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બધું બતાવીએ. નોન સ્ટોપ આપણે જવાનું છે પહેલાં દ્વારકા, દ્વારકાથી પછી બીજી જગ્યાએ જવાનું છે, પણ પહેલાં દ્વારકાધીશના દર્શન કરી લેવું, પછી બધી જગ્યાએ જઈશું આપણે બરાબર. તો મળીએ આગળ. તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ બરાબર. અને ચોણસમાં અને ગુજરાતીના વચ્ચે પહોંચ્યા છીએ. વડાવલી ગામ છે ત્યો. અને આ બાજુ જો અમારા ચાલુ ગાડીમાં ફ્રી ફાયર રમવાનું ચાલુ થઈ ગયું. બધા બંદાઓ ફ્રી ફાયર રમી જુઓ, ફૂલ મોજ કરી, ટાઈમ પાસ કરી બેઠા બેઠા એર્યા. અને હું ગાડીમાં ટેપ વગાડી જવું, ગીતો વાપરી જવું, ગાડી ચલાવી જવું બરાબર. તો આપણો તો ચાલુ ગાડી એટલે ફ્રી ફાયર રમવાનો કોઈ મેળ પડે એવો નહીં. બાકી આપણે રમી નાખીએ કોક દાડું, ટાઈમ પાસ કરી લઈએ. હાલ હું રમવા જઉં તો બધા રમી જાય, એટલે આપણે રમી નહીં, આપણે ગાડી ચલાવીએ બરાબર. તો મળીએ હવે આગળ જઈએ. તો આપણે પાટણથી સીએનજી ફૂલ કરાવી દીધો હતો બરાબર ને. હવે આ બાજુ પેટ્રોલ નખાવા માટે બહાર થઈ ગયા છીએ. તો હવે પેટ્રોલ નખાઈ દઈએ મોય બરાબર. પહોંચી ગયા છીએ આપણે બહુચરાજીથી આગળ, અને પેટ્રોલ નખાઈ દઈએ મોય 1000 રૂપિયાનું. જેમ કે પેટ્રોલ હોય તો રસ્તામાં કોઈ તકલીફ પડે નહીં. સીએનજી જે મળે ના મળે એના હિસાબે. તો 1000નું પેટ્રોલ નખાઈ દીધું મોય. બાકી સીએનજી તો ફૂલ કરાવી દીધો તો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટંકારા, એટલે હજુ પૂરા ટંકારા નહીં પહોંચ્યા. પહેલાં બા થઈ ગયા છીએ અને વાગી ગયા 7. તો ચા પીવા માટે બા થઈ ગયા છીએ બધા બરાબર. તો મોરબીથી આગળ છે ટંકારા, એના પહેલાં આપણે બા થઈ ગયા છીએ. તો આ બાજુ જો બધા ચા પીવી, રકાબીમાં ચા પીવી લ્યો કહો. તો હળું. તો મિત્રો આપણે ચા પી અને ત્યાંથી નીકળી ગયા હતા બરાબર. અને હવે જામનગર પહોંચવા થયા છીએ આપણે. અને આ બાજુ જો બધા બેઠા પાછળ, અને આ બાજુ વચ્ચે આ ભાઈ સચિન વાનું નામ, પણ આખી ગાડીમાં કોમેડી કરતો આવ્યો. આખી રાત નીકળી ગઈ, કોઈ ખબર ના પડી મને. એવી કોમેડી કરે છે ને, કિલોમીટરે કપાળા નહીં. જોજો તમે કેમેરામાં થોડી કોમેડી કરી દે. થોડી કોમેડી ઉતરાય ભાઈ, એટલે એમ કરું પછી
બધાને હારી દે આ ભાઈ. થોડું બોલતો કરી યાર કોણ. તમાર ભાષા. ભાઈ બોલ ભાઈ પછી ના બતાવો. ભાઈ કેમેરો બંધ થઈ જાય. કેમેરો બંધ થઈ જાય. હા બોલ થઈ જાય. મગુ તકલીફ પડી હારું હારું દ્વારકા જઈને બોલાવીએ કોકી ને. તો જુઓ. dialogue મોટી કરી દે. થઈ જાય આ મોઢે તો દ્વારકા આવે એટલે ઘડી થઈ જાય. ગમતું મેલું પણ નમતું આવેલું દાદા કેવો ડાયલોગ મારતા તો હાલ જુઓ હાઈવે ઉપર છીએ જામનગર વાળા. બરોબર નહીં લાગે બોલીવુડ અરે બે જણા હોય ને મેં ગમો એટલે એમાં છોકરા 3-4 જણા અને આવી આપણે મારું સાચું મોલ લે પા અમુ દેવા ટોટા હાલું ભયા બે ત્રણ ટોટા હાલું બોલ તો મિત્રો આપણે દ્વારકા 75 કિલોમીટર બાકી છે. એ પહેલા બહાર થઈ ગયા છીએ નાસ્તો કરવા માટે શ્રી મોમાઈ કૃપા હોટલે. જુઓ અને આ બાજુ બધા ઉતરી ગયા જો અકળાઈ. તો કાલ રાતના નીકળ્યા એમને નોન સ્ટોપ બરાબર છે. હોલ્ડ કર્યો નહીં ખાસ, ખાલી ચા પીવા અને એ બહાર હતા એ જ, બાકી તો આરામ કર્યો નહીં બરાબર. અને વાગી ગયા છે કેટલા આજે કેટલા વાગ્યા? 10:45 11 વાગવા આવ્યા બરાબર. તો હવે 75 કિલોમીટર બાકી છે દ્વારકા. કેટલા વાગે પહોંચીએ છીએ શું ખબર, હવે પહોંચીએ એટલે ખબર પડે બરાબર. તો બ્લોગમાં બન્યા રહો. તો મિત્રો આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ અને આપણે હોટલ ભાડે રાખી દીધી છે બરાબર. એટલે હોટલ નહીં મતલબ કે રૂમ ભાડે રાખી દીધો છે. અને વચ્ચે તમને બતાવું મંદિરની જોડે જ આપણે રૂમ રાખ્યો છે. જુઓ કોમોડિયો મંદિર બરાબર. અને આ બાજુ જો એક ભાઈ નાવા ગયા ને આ ભાઈ વાટ જોઈને પારે આવી. હાલ જ રૂમ રાખ્યો હો. અને હવે બધા વારા પરથી નહીં લે આવી. બે રૂમ રાખ્યા એમાં એક જ છે. અને બે એસી વાળા છે એક જ એસી ભાઈ હા પેલા રૂમ દીસી જા દરવાજામાંથી જા. મારો એવો મતલબ એમ ખરો કે એક એસી એ પણ બે રૂમમાં હા એટલે બે દરવાજા બે રૂમ થઈ ગયા ને એસી વાળા હા એસી વાળા. બાકી આ રીતનો બેડ છે. જુઓ એક આ બેડ છે. હા ભણું પણ બતાવું. અને એક બેડ આ બાજુ છે જુઓ બરાબર. ચાર્જિંગ મેળવાની ફૂલ સુવિધા છે. બે બાથરૂમ ની એક આ બાજુ ને એક આ બાજુ. તો એ ભાઈઓ નાવા ગયા છે. એ ભાઈબંધ ખટલું બંધ કરી દીધી એસી ખુલ્લી કરી બારી બંધ પેલી બારી વાગીને તમે બારી બંધ કરી દેતા હવે ખુલ્લી છે બારી. બારી બંધ કરી દીધી બરાબર. તો મિત્રો હવે આપણે નાવાનું બાકી છે. તો પહેલા આપણે નાહી નાખીએ બરાબર નહીં અને પછી આપણે તમને મળીએ. તો મિત્રો આપણે રૂમેથી નાહી અને બાલ કપાવા ગયા હતા. બાલ કપાઈ અને આવતા રહ્યા છીએ બરાબર. તો ઘરે તો બાલ કપાવવાનો કોઈ ટાઈમ મળે નહોતો એટલે દ્વારકા આવીને આપણે બાલ કપાયા. અને 5 વાગે મંદિર ખુલે છે. તો 5 વાગે આપણે દર્શન કરવા જાવું. હજુ વાગી ગયા 4 બરાબર. તો 1 કલાકની વાર છે. તો 1 કલાક સુધી બધા ફરશું. હાલ આવી ગયા છીએ જો આ બાજુ ફરવા માટે. અને હોમ મરિયો મંદિર છે. અને આ રે નીકળ આપણે રૂમ રાખેલો છે બરાબર. તો 1 કલાક હજી ફરવાનું છે. ફરીને પછી દર્શન કરવા જાઉં. તો કેમેરો એલાઉડ છે તો તમને દર્શન કરાવશું. તો બાકી બહારથી તમે દર્શન કરી લો રજાના. જોઈ લો આ રહ્યું મંદિર બરાબર. તો હાલ બધા ફોટોગ્રાફી કરી હોય. અને આ બાજુ જો આ ભાઈ બેઠા એ અમારા કોણ ફેદી. આ બાજુ ફોટોગ્રાફી કરાયું. અમે કેમેરો લાયા હ તો એમાં ફોટા નહીં પાડતા. અને આ ભાઈ જોડે ફોટા પડાવી જુઓ. આ બાજુ પાણી ભરેલું છે હોય. આ બાજુ ઊંટી આવી બેહારીને આવી જુઓ. તો 5 વાગી એટલે આપણે દર્શન કરવા જઈએ બરાબર. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આ બાજુ જુઓ અમારા 2 માણસો ઊંટ ઉપર બેસી ગયા. અહીંયા ઊંટ ઉપર બેસી ગયા. એ ઘોડીમાં નહીં બેઠા તમે? ઘોડીમાં નહીં બેઠા એટલે ઊંટ ઉપર બેસી ગયા. બોલો આર્યા. તો મિત્રો અમે દ્વારકાની બજારમાં ફરવા નીકળ્યા છીએ. 5 વાગતા નહીં એના હિસાબે.
બરાબર 5 વાગ્યાની રાહ જોઈ રહ્યા છો તો હજુ તો 4:30 નહીં થયા પૂરા. પછી કંટાળીને દ્વારકાની બજારમાં ફરવા નીકળ્યા છીએ. તો બધે બધા જુઓ આ પ્રમોશન આ બાજુ હવે નાસ્તાનો પ્રોગ્રામ કર્યો છે. નાસ્તો કરી લઈએ પહેલાં. નાસ્તો કરીને પછી આગળ ફરીએ. તો મિત્રો 5 વાગી ગયા ને આપણે આવી ગયા છીએ. તો જોઈ લો મંદિરે પા થઈ ગયા છીએ આવીને. તો હવે આ બાજુ આપણો ફોનને બધું લોકરમાં મૂકવાનો છે. તો બધા ફોન ભેગા કરી દીધા એ જોઈ લો. તો હવે બધા ફોન મિલ દેવું લોકરમાં. મારો પણ ફોન મિલ દેવાનો છે. બાકી જે બીજી વસ્તુ હોય બધી લોકરમાં મિલ દેવાનું. પછી દર્શન કરવા જાઉં કારણ કે કોઈ પણ વસ્તુ અંદર લઈ જવાનું એલાઉડ નહીં એટલા માટે બરાબર. તો બધું મૂકી દઈએ લોકરમાં પછી દર્શન કરતા આવીએ. તો મિત્રો આપણે દર્શન કરી અને પાછા આપણા રૂમ ઉપર આપણે આવતા રહ્યા છીએ બરાબર. તો હવે આટલા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. અને આ બાજુ જુઓ 3 જણા આટલા ઊંઝ્યા છીએ અને બીજા આટલા કેટલા જણા ઊંઝ્યા 4 જણા આટલા ઊંઝ્યા બરાબર. અને 4 એ 3 આરે 7 ને 8મું હું બરાબર. તો હવે બધા જમવા હજુ જાઉં જમીન આવીને પાછા હોઈ જાઉં. તો સવારે હોયથી આપણે જવાનું છે. ક્યાં જવાનું ભાઈ આપણે અજય? સવારે ક્યાં જવાનું? બીચ ઉપર ને પછી તો કણ કઈ જગ્યાએ બીજું? બેટ દ્વારકા. તો ઘણી જગ્યાએ જવાનું છે. તો હવે બીજા નવા વ્લોગમાં તમને ખબર પડશે કઈ કઈ જગ્યાએ જઈએ છીએ. તો આટલા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મળશું હવે આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.